બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. સાથે અત્યારે મોર્નિંગ થઈ ગઈ. બોલો પપ્પા જય શ્રી કૃષ્ણ. તો અત્યારે મોર્નિંગમાં અત્યારે વાગી ગયા 7:30 ને બધા જ નાસ્તો કરવા બેસી ગયા છે, પણ સાથે સાથે રેડી પણ થઈ ગયા છે. એટલે એક જગ્યાએ જવાના છે, સરપ્રાઈઝ છે. તો હું કઈ જગ્યાએ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ત્યાં જઈને બતાવશું ને, પછી આપણા સબસ્ક્રાઇબરો કહેશે કઈ જગ્યાએ ગયા છે. તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પરિવાર એક એવો પુલ છે ને કે જે આપણા આવતીકાલને જોડે છે. વાહ મમ્મી, એટલે ફેમિલી હું ની મમ્મી આજે સમજાવ્યું, પણ આજે ભાભી પાસે આપણે મળીએ તો તૈયાર થઈ ગયા કેમ? અડધા ખાલી કપડા પહેર્યા, માથું તો ઓળવાનું બાકી છે. હજી લિપસ્ટિક કરવાની બાકી. મેકઅપ કરીશું. મેકઅપ તો કોઈ દિવસ કરતા નથી, એટલે આ લોકો ક્યાં જવાના છે બધું ઈ બતાવશે. હું નથી જાણી, પણ આ બધા જવાના છે અને તમને બતાવશે, એન્જોય કરાવશે. જ્યાં જશે એ બધું બતાવશે. જોજો બધા, અને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને છે ઈદડા વઘારેલા મેંગો. શું પપ્પા બોલો? ગુડ મોર્નિંગ. પાપડી. હા, ફાફડી તો રહી ગઈ, પાપાની સ્પેશિયલ ફાફડી. હે પપ્પા, હું તાઈ તમે જવાના ને? તૈયાર એકદમ રેડી? એકદમ રેડી. અરે વાહ, પપ્પા પણ રેડી થઈ ગયા. અભી આ કલાક થાય મોજું ગોતો છો, કેમ મળતું નથી? મોજું ખોવાઈ ગયું. એક મોજું નીકળ્યું ને એક ન નીકળ્યું. મમ્મી ઓહો હો, મમ્મી પણ લિપસ્ટિક કરીને અને તે રેડી થઈ ગયા. પાછી કેમ કુર્તી એક્સચેન્જ? ભાભી કે હું એક ને એક પહેરું છું. અરે વાહ, તો આ તો પહેરી હતી નહીં? નથી પહેરી ને તો વાંધો નહીં. હજી નવી લાવ્યા છે. ઈ નવી લાયત, પણ હાશી ને મિલન ઓલી પહેરી હતી. મોજું ક્યાં મળશે કે નહીં મળે? મોજું તો ભાભી જો માંડ મળ્યું મોજું, અને માંડ મળ્યું આખું બધું વસ્તુ નીકળી એમાં ભાઈ ના. તો ભાભી લિપસ્ટિક કરીને સિંદૂર કરીને રેડી થઈ ગયા છે, ને છોકરા ને ભાઈ તો નીચે ગાડી આમ જો અહીંયા શૂઝ પહેરવાય છે ઉતાવળમાં, ફટાફટ બધા ભાગો ને ગાડી વહી જાય છે. અને અહીંયા બધા રેડી થઈ ગયા પાર્કિંગમાં. તો અમે રસ્તામાં બ્રેક લીધો છે ગાડીનો, અને રસ્તામાં ઊભા રહી ગયા છે હાઈવે ઉપર. અને અહીંયા જો આ બે છે ને હિંચકા ખાવા મીડ્યા. મજા આવે છે. વાતાવરણ એકદમ મસ્ત છે, બહુ ઠંડુ વાતાવરણ છે, મજા જ આવે એવું છે વાતાવરણ. આમાં અમે છે ને જ્યાં જવાના છે ત્યાં તો વધારે પડતું ઠંડુ લાગશે, કારણ કે વાદળને અડવાના છે અમે. દાદુ એ નાના છોકરાઓનું છે, તૂટી જશે. આચીન તૂટી જશે. અહીંયા હાઈવે ઉપર તો છે ને બહુ ફટાફટી ગાડીઓ જાય છે. કેટલા ધોળા થઈ ગયા બતા કેમ ધોળા થઈ ગયા? જાઓ બે ઈચકા ખાવ ઘડી. દેશ જેવી ફીલિંગ આવે છે. ઠંડો પવન ને મજા આવે ને. હે આપણે આવ્યા હતા ને ત્યાં વરસાદ નહોતો, ત્યાં સુધીમાં અહીંયા ભેગા ને ત્યાં સુધીમાં વરસાદ પૂરો થઈ ગયો. હા, ના અહીંયા વરસાદ આવેલો લાગે જો. ઈ રાત્રે આવ્યો હશે. મનુ કેવી મજા આવે? મનુ ને ચક્કર આવવા માંડ્યા છે, હમણાં લાગે છે પડી જશે એથી. મનુ હેઠળ ધૂપકો માર. બપોરના 11:30 થઈ ગયા છે ને બહુ કડકડતી ભૂખ લાગી છે, અને આ બધા અંદર બેસી ગયા છે જમવા માટે. નહીં તો મમ્મી આ મને મૂકીને કેમ આવી એવા બધે? તને મૂકીને જ આવવાની હોય ને, કઈ કેમેરામેન તો પાછળ જ હોય ને. ભારે કરી. પપ્પાને બહુ ભૂખ લાગી બહુ ભૂખ લાગી છે. તડપ લાગી ગઈ છે. એમાં હું સવારમાં નાસ્તો કર્યો નહોતો ને. નહીં, તારા પપ્પાનો ટાઈમ થઈ ગયો છે ફૂલ. સાચી વાત છે. 11:30 શું ખાવું? મને તારે એને મસાલા પાપડ પેલા આવશે. 3 રોટલી ખાવા. મસાલા પાપડ ખાય શું ખાય બીજું કાંઈ ન ખાય, પાપડ જ આંગે નહીં. પનીર ને કાજુ. પનીરની આઈટમ કાજુ તો કઈ દીધું. સાદું હાથમાં થોડું સપાટા પાડી દીધા.
એમને જમવા બેસી ગયા તો કોઈ બોલતું જ નહીં. બોલ એમાં શું બોલવું? હે ભૂખ લાગી હોય રોટી ને પપ્પા બોલાય રોટલી હવે દાલ રાઈસ ખાય કા પપ્પા. મનો કેટલી રોટલી ખાધી? તમે પેલા પી લો. ધીમે ધીમે હો, ઢોળાય નહીં. ક્રંચીસ વેફર આવે ને ક્રંચીસ વેફર બહારથી નહીં આપો ને મનો કેટલી રોટલી ખાધી? વેફર તો લાવી હતી બાલાજી વાળાની ક્રંચીસ વેફર નહીં આવતી ક્રંચીસ તમારે શું કરવું છે આશીષ? તો 2 પેકેટ લઈ લેજો. 2 સબ્જી છે, કાંદો છે, એની રોટલી છે. મારી રોટલી ઠરી જશે, હું ખાઈ લઉં. મારી ઘરે ગઈ. પેટ ભરીને બહાર વહી આવ્યા છે અને કેટલા વાગ્યા છે મમ્મી? 11:30 થયા ને ત્યાં જમી લીધું. ઘરે 1 વાગે જમી અને અહીંયા 11:30 જમી લીધું. તડકો આજ નથી પણ બેટા. મને ખબર હતી આજ મનસ્વી આવે છે. મુખવાસ કર્યો. મુખવાસ, મુખની અંદર વાસ કરે ને મુખવાસ કહેવાય. હા, મુખવાસ લીધો એમ. પપ્પા ફળી ન મળી તમને અહીંયા? હાળી મારી ત્યાં સ્પેશિયલ અંદર નહોતી હોટલમાં? હોટે ને હાળી જાડી પડે દાદુએ હા લે આ દાદુએ છે ને હા એટલો લૂસીને ખાધું ને હા. આખું વ્હાઈટ કો યલો હે ઓરેન્જ ને યલો આપણે સ્પૂનથી ખાધું. આપણે સ્પૂનથી રાઈસ ખાધા અને દાદુએ હાથથી ખાધા. દાદુને સ્પૂનથી ન ફાવ્યું હોય એટલે થોડીક સાઈઝમાં બહુ મોટી હતી. મોટો સ્પૂનો હતો એમ. મોઢામાં નાખી તો એમ થાય ચમચી નાખી છે ચમચો. એટલે ઓલી સબ્જીમાં જે સ્પૂન આવી ને તો આશીષ મને કે તું આ સ્પૂનથી ખાય કે મને કે. સ્પૂન ન કહેવાય. એટલે અમારું શું કાંઈ આ મોઢું મોટું હોય એટલે મોટી સ્પૂન જોઈ એમાં ફૂલતું હોય એટલું જ ફૂલે. એમ નહીં, મોટી સ્પૂન હોય ને શું કહેવાય? ચમચો હોય. એને ચમચો કહેવાય ગુજરાતી ભાષામાં. ઇંગ્લિશમાં સ્પૂન કહેવાય, મોટી સ્પૂન ને શું કહેવાય? બિગ સ્પૂન. બપોરના 12:30 થઈ ગયા છે અને હવે આપણે સસ્પેન્સ ખોલવી છે કે ક્યાં પહોંચી ગયા અને અમે પહોંચવા આવી ગયા છે. નજારો એકવાર જોઈ લો મમ્મી કે આપણે ક્યાં છીએ. મમ્મી એ લોકોને ખબર છે કે આપણે કઈ બાજુ જાવી છે? નોય અચ્છા. દેખાય. બધાને ખબર પડી ગઈ હશે આપણે ક્યાં જાવી છે. હવે તો આ જોતા જ ખબર પડી જ ગઈ છે કે ક્યાં છીએ આપણે એમ. તો મમ્મી કહી દો હવે તમે આપણે કઈ બાજુ જાય છીએ. ના ના, હજી તો કે હે હા જોવાવાળા કે છે કે કોમેન્ટમાં. શું છે કમેન્ટમાં. ક્યાં જાય છે? લાસ્ટમાં ખોલીએ આજે આપણે બતાવ્યું ને હા. લોકેશન ક્યાંનું છે એમ. હા પછી આપણે છેલ્લે તો કહેવાનું જ છે. હા એ તો કહેવાનું જ છે. પણ તો જ મજા આવે ને મૂવી જોવાની. તો જ મજા આવે ને. જો અહીંયા તો એકદમ નજીકથી દેખાય છે. હવે તો ઝૂમ કરો. વાદીઓમાં જવાનું છે. અહીંયા જ છે આપણે તો. આ અહીંયા છે ને આનો ગેટ આવી ગયો છે એટલે આ કિલ્લો એમ છોકરાનું હાલરમાં કામ આવે ને અને ટ્રક આલે બોલો તો બધું જ હાલે અહીંયા. કેટલી વાર આશ્રમમાં તો છે તો તે ગાયની મુલાકાત લીધી હતી ને. હા એ આશ્રમે આપણે ગયા હતા અને ત્યાં ગાય છે ગાયે ને તારું સ્વાગત કર્યું. અમે બધા બેઠા હતા અને મારા શૂઝ ની અંદર ગાયે પગ નાખીને પોદળો લગાવી દીધો હતો. પછી બહુ વાંચ આવી હતી. તને પાછી વાંસ 2-3 દિવસ ગઈ નહીં. પછી મેં ક્યાં શૂઝ પહેર્યા હતા? આપણે ડિક્કીમાં હતા કે ચપ્પલ હા, ઈ મેં પહેર્યા હતા. પછી દાંત કાઢવા કેદારવાળા શૂઝ ક્યાંય છે ઈ તો આઈ રહ્યા. મમ્મી ઓલા પણ એક છે ને પોલીસમાં ઈ લખ્યું પહેર્યા છે કાળીભાઈ કાળીભાઈ. કાળીભાઈ ઈ છે ને મરાઠી ભાષામાં લખેલું હતું. કાળીભાઈ કાળી બોય લખેલું હતું. એટલે આપણે ભાઈ બોલવી ને એ લોકો બોય બોલતા હોય એમ. બોય બોય ચડવાનું ચાલુ કરી દીધું. જોજો ટર્ન આવશે જોરદાર નો. ઓય વાહ. જો હમણાં જો આમ કરી કોઈ નથી આપણી સિવાય હવે શું કરશું? બપોરે કોણ હોય મને? હવે શું કરશું આપણે? ટીવી જો મમ્મી આ રસ્તા છે ને એ ફરતી જો જાળી નાખી દીધી. જોયું તમે? રસ્તા આવા નહોતા પેલા પણ બહુ સરસ કરી નાખ્યું છે. સમય જાય એટલે ડેવલપ થાય ને બધું. હમ ડિવાઈડર બની ગયું, હમ. ટીવી બની ગઈ મોદી સરકારમાં અને બધું આપણા મસ્ત જેટલા કરી દીધું. ટુરિઝમ એરિયો છે એ બધાય એકદમ
એકદમ વિકસિત કર્યા. મોદી સરકાર આવ્યા પછી પણ આમાં જો આ ટર્ન હું છું ગલી થઈ. લ્યો પગને આડી ગયો ને એટલે. બસ આમાં નાટક મોટું. ટર્ન ઓવર એક્ટિંગ વધારે હોય મનસ્વીને મારે અસલી નકલી હું સેદું હવ બંધ કરી દીધું. ના, ના. 40 ઉપર રાખો ગાડી આ ટર્ન લેવે ને ભાઈ કેટલું ધીરે કાસ ઓલા ભાઈ તો તને ગાડી કેમ ઉભી રહેશે રોકવામાં જાવું છે રોકવામાં રોક અરે અહીંયા તો જો આ કિલ્લો ઉતન છે એડવા જાવું છે જાવું છે કાન બંધ થઈ ગયો દોઢ કલાક અમે લાઈનમાં ઊભા રહ્યા પછી અમારો વારો આવ્યો છે ને અહીંયા જુઓ ઉડન ખટોલા છે આમાં અમારે ઉપર જવાનું છે ટેકનોલોજી જબરી છે હો અને આ લોકો પણ આપણે આમાં બેહવાનું છે ઉડન ખટોલામાં હયાંશ બેસવું છે ને હે મમ્મી બેસવામાં એક્સાઇટેડ છો 101 આપણે 107 ઉડન ખટોલા હાલો બેસી ગયા છે અમે હવે મજા આવે રેડ કલર મારો ફેવરેટ કલર છે રેડ કલરમાં બેઠા છે રેડ કલરના ઉડન ખટોલામાં તમને અહીં પર છે ઓવળશે હા અમને અહીંયા પડશે અમે આયેલું છે. આમાં પંખો દોડો અરે બંધ કરો ચાલો ચાલો હાલે છો ચાલુ થાય બોલો હરકી ઉડન ખટોલા ઉડન ખટોલા હવે અહીંથી હમણાં ચડશે ઢૂમ કરતું લાઇટિંગ પડે છે, થોડુંક આ બાજુ રાખજો. બીક લાગે છે મમ્મી ખુલ્લી છે એવા જ મમ્મી આવ્યો લાઈટ તો આયા લાઈટ. લાઈટ ચાલુ છે એટલે એવું થાય ના ના એ અંધારું હોય એટલે ઓટોમેટિક ચાલે આમ સીધું રાખ એટલે તો દેખાય નીચે આમ રાખ કેવી મજા આવે છે મમ્મી હોમ ત્યાં જવાનું છે હજી તો ઈ કાંઈ દેખાય લાવ મમ્મી મમ્મી હવે તમે કાક હમણાં કાક ગાતા હતા ઈ તો ગાવ નીચે આયગીરી નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની વિષ્ણુનુતે જય જય હે ભગવતી માં જગદંબા. બસ નથી આવડતું. પછી ના પડતો અયાંશ, એમ થાય છે ને હમણાં ભટકાઈ જશું હે એ આપણા ડુંગરો ચડીએ છે એ બા નીચે તો છું તાર પાપા પહેલી વાર બેઠા હો. હે પપ્પા તમે પહેલી વાર બેઠા આન પહેલા નહોતા આવ્યા અમે ચડ્યા હતા ત્યાં ડુંગરો ચડ્યા હતા. ઠીક હાલીને ચડ્યા હતા જોવું પાછળનો નજારો તો. આમ આમ કરતા કરતા આહા. ઓય ખાઈમાં આ જો ચડવાનો રસ્તો જ છે જો આ સીડી છે. અહીંયાથી સીડી આવે જો છે આપણે એમ કઈ નથી આ રહી બધા ચડે આ છે. દાદરો ચડે જ છે ઘણું માણસો ચડે છે ઉતરે ઓય કેટલું નીચે આપડી ઉપર આવી ગયા ઠંડુ ઠંડુ લાગે છે ભગવાનના લાડકા દીકરા હોય ને ઉડન ખટોલામાં બેહે. એ આમ જોવું એવું નથી હું છે આમ જોવું કેટલું નીચે જાય આપણે કેટલા ઉપર આવી ગયા કેવી ટેકનોલોજી. જો પેલા સામે હતી મમ્મી હા પેલા સામે હતું ઈ ઉડન ખટોલાનું ઉડન ખટોલા કેમ ન્યા બંધ હતા થઈ ગયું? ને રસ્તો અત્યારે ઈ છે ને ઈ શેના માટે ખબર છે ઉપર સામાન લઈ જાય ને આ બધું એના માટે છે. કામ ચાલુ હોય કે નહીં એના માટે છે આપણે જાતા હા 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 ઠંડુ લાગે છે ઉપર જતા ત્યાં ક્યાં ઠંડુ છે ત્યાં કઈ બરફ છે નીચે તો ઉપર જોવાય જ નહીં નકર તો મને ફેર ચડે આ લલે હમણાં આટલા બધા તમને સિંહ ફેર આવશે ને ચડે? જે, ઈ પછી બહુ મસ્ત પપ્પાને દેખાય. ફેર ચડે છે. આ જો જો તો તો આજ તો તડકો છે હો આશીષ. કાન કેમ બંધ થઈ ગયા બહુ ઉપર વળ્યા સોવી કેવડું કામ એ કેટલું લોખંડ ખેડ્યું છે આપણે જો. અને આમ જો અહીંયા તૂટે ને પડે ને તો જાળી ઉપર પડે એટલે આ જો કેટલી સેફટી કેટલી મૂકી છે.
આવી નહોતી હો અત્યારે કરી છે. હા કરી છે. એનું કાંઈ નક્કી નહીં, જાળી ઉપર જ પડે. હા હા પપ્પા જ છું તમારે કોઈ તમારે પાડવી જ લાગે. નહીં એટલે ઈ સેફટી માટેનું કરેલું, નકર એટલામાં જ શું કરવા કરે જો. અહીંયા જો આ ખીણ દેખાય આમ જો પપ્પા એકવાર તો જોવો તમે વાલ. પપ્પા એકવાર જોવો માથું દુખવા માંડ્યું ઉપર ચડાવી દેવું. હા. આમ ઓલું તમે થઈ ઊભા હુકમ થઈ ગયા? ઊભું ન આ થવાનું ઊભું હોય. ન થવાનું હોય મનુ આ બેલેન્સ રસ્તો. બગડી જાય મનુ આ રસ્તો છે જો ચડવાનો. જા દેખાય. અહીંયા ઉપર આવે ને એમ થોડું ધીમું ધીમું હાલવા માંડે ધીમું પડી ગયું. અત્યારે એટલે આખો. પપ્પા કે આકો હા. હવે ધીમું પાછું ન પડે. પપ્પા કેમ ઊભું રહી ગયો લાઈટ ની થઈ તો આ લાઈટ સાંભળો. ઊભું ન જ થવાનું એમ કે. ઊભું નહીં થવાનું અને ઘડીક વાર ધીરજ રાખે એમ આ રૂકાવટ માટે કરી દે. સમજો? વાર નથી. પપ્પા જોવો જ ખરા નીચે એકવાર અહીંયા આવ્યા ખોટું આવ્યા ને તમે એટલું ન એક વાર. જોયું. અહીંથી જોવો ત્યાંથી એકવાર જોવો અહીંથી જોવો. આવી ગયા છે રોપે માંથી ઉતરી ગયા અને અહીંયા જો મમ્મી કેવી મજા આવી બહુ મજા આવી ને આ ગોલ્ડન બેચ નો ફોટો પાડ ને ઉડન ખટોલા ગોલ્ડન બેચ. ઉડન ખટોલા બેચ જો આજે સહી સલામત આવી જાય ને અરે ના. મમ્મી થાકી ગયા પરસો વળ્યો ને તડકો લાગ્યો એટલે એમને માને મળવા જવાય સાચી વાત છે તમારી હો પછી તમે ઘરે તો ઘરે બેઠા ન કરી લે બધા. સાબે થાકી ગયા છે ઓય મનસ થાકી ગઈ પ્રકૃતિ ભદ્રાય નિયતા પ્રણતા દેવી સર્વભૂતેષ માતૃરૂપાય સંસ્થિતા નમસ્તે શિવાય. 4 વાગી ગયા અને અમે નીચે આવી ગયા છે દર્શન કરી અને પાછા હવે ઉડન ખટોલાની લાઈનમાં ઊભા છીએ જોઈએ અહીંયાથી મંદિર દેખાય છે પાછું હવે તમને ખબર હશે કે આમ પાવાગઢ આવ્યા હતા. અહીંયાની લાઈનમાં ઊભા છે આડા દિવસે આવ્યા છે ઈ તો એટલી ભીડ છે. પાછા ઉડન ખટોલામાં બેસી ગયા છે ઉડવાના તૈયારી કરી. ઉડવાની તૈયારી છે પપ્પાને તો આ વખતે વધારે બીક લાગે ના રે ના. એમ કીધું આખું બંધ કરી દઈશું. એક પાવું હોય. બેઠા હોય તો ઉતરી જઈએ. હા, ટીંગાઈ જઈએ ત્યાં. હા ટીંગાઈ જાવ ને આમાં બેઠા તોય બીક લાગે છે ને કે ટીંગાઈ જાય લ્યો હું છું પપ્પા સાયરન વાગ્યું રાખી દીધું ઊભું હવે મમ્મી કરશે ચાલુ. આપણે બે મિનિટ ત્યારે જ ઊભું રહી માતાજી જય. માતાજીની જય. પાવાગઢ ધામની જય. હું વચ્ચે બેઠો એટલે મને બીક નહીં લાગે હવે. હા જો વાય જો મત એકવાર વાય જો સામે મકાન દેખાય. પાછળ જો પાછળ ઈ આટો દાડી પર બેઠો. પાછળ જો પાછળ તમે આનો આમ બેહાર્યો ને એટલે એટલે અહીંથી બહુ ઠંડો પવન આવશે એટલે આ કાનમાં હું થઈ જાય કાંઈ ખબર નહીં પડતી. જાય ઉપર હોય ને એટલે આપણે પપ્પાને કાનમાં ધાક પડી જાય. આમ કંટ્રોલ ક્યાંથી કરતા હશે નીચેથી. નીચેથી જ કંટ્રોલ થાય ને અહીંથી થોડુંક થાય બધું સાયલેન્ટ થઈ ગયું છે સાયલેન્ટ નીચે જો સીડી આવી. અરે ધાક પડી ગયો. મને ધાક પડી ગઈ કાનમાં મને પડી ગઈ. એ કારણ શું આનું? ઉપર જાય ને એટલે કાનમાં ધાક પડી જાય ના ના આમાં જ બેહવી ત્યારે જ જો તમે આમ ગળે આમ કરીને આમ થૂક આમ ઉતારો એટલે હમણાં હરખું થઈ જાય કટકદારન થઈ જાય અમારે કા બેવ ને ભાળી જાય ને તો 500 રૂપિયા ફાઈન લે. ભગા લે દે. હવે પહોંચી ગયા છીએ આપણે આવી ગઈ આપણી મંજિલ હું વાગ્યો
અંદરથી ઉતરતી વખતે તો પણ એ પેલા ઊભું થાય ને પછી આવવાનું હતું. આ બહુ વાગ્યું તમારે ચડી જશે. અત્યાર વાગી ગયા છે 10 અને મમ્મીને ઘરે આવતા રહ્યા અને પ્રિયાંશે છે ને પ્રિયાંશને પ્રસાદીમાં કડા લાવ્યા હતા ને મમ્મીની પ્રસાદીનું લેવાનું ચાલુ પણ કરી દીધું છે. પ્રસાદીમાં શ્રીફળ ને કડા અને પ્રસાદી આવી ગઈ છે અને ઘરે બધા જ પહોંચી ગયા છે. તો મમ્મી કેમ રહી તમારા પાવાગઢ મજા આવી ગઈ? હા બહુ મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ. તો સારું. દર્શન સરસ થઈ ગયા અને બહુ ભીડે નહોતી. બહુ મજા આવી ગઈ. સરસ. તો ઉડન ખટોલાય તરત આમ પહોંચાડી અડધી દીધું. કલાકમાં મળી ગયું. સરસ સરસ. તો જો મમ્મીની જયાવાન સરસ મજાના દર્શન થઈ ગયા. તો આપણે કાલે નવા વ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.